નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અધિક જેઠ માસની શુક્લ દશમી નિમિત્તે ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ આ દિવસે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાના પવિત્ર પ્રસંગે વિશેષ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પ્રભાસ ક્ષેત્રના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે 10 કન્યાઓ દ્વારા ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કરવામાં આવ્યો હતો। ગંગાજળ શિવજીની જટાઓમાંથી વહેતા ત્રિવેણીમાં સમાય તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ગંગા દશેરાના મહાત્મ્ય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગંગા માતાની પૃથ્વી પર આવતા 10 દિવસ લાગ્યા હોવાથી ગંગા દશેરા ઉજવવામાં આવે છે। સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને તીર્થ પુરોહિતો જોડાયા હતા। મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ અભિષેક કરનાર બાળાઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપવામાં આવ્યા હતા।